વકીલ બાપુના 51મા નિર્વાણ માસિક દિવસના નિમિત્તે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. અહીંયાના તમામ હરિભક્તોના સાથ અને સહકારથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
જેના જીવનની અંદર કંઈક સંત મહાપુરુષોનો સંદેશો બેઠો છે, એમને કંઈક આવું કરવાની ભાવના જાગે. આમ તો બહુ મોટું કરવાની ભાવના ચાલતી હતી, પણ મેં તો ભાઈ હવે આથી વિષય કેટલું મોટું કરવાનું. આ જીવનની અંદર એક ઉમદા ભાવના જેનામાં પ્રત્યે પડી છે, એવા કોઈ સંત ન મળે ત્યાં સુધી આવી ભાવના થવી મુશ્કેલ. પ્રસંગો તો આપણે વારંવાર કરીએ છીએ અંબાલાલ, પણ અગાઉ ને જમાડીએ, કઈ વ્યવહાર જમાડીએ, કઈ વિગત કરી અને આપણે પ્રસંગો ઉજવતા હોઈએ. આપણા માટે 3 પ્રકારનું ઋણ છે: ઋષિ ઋણ, દેવ ઋણ અને પિતૃ ઋણ. આ 3 ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે અને આ સમયની અંદર બધું જેવું ચૂક્યું છે, પણ આ ઋષિ ઋણ કોણ ચૂકવશે? આ દેશ એ ઋષિ મુનિઓનો છે. એવું કહેવાય છે, આગ
તારી હોય ખરાબ ના થાય તો રડજો કે રૂહો ના થાય ના થાય તો રૂહો ના થાય તો નીરો કે તમ
Thank you.
Thank you.
જમવાને પધારો રે રોજિયા રહેવાજી સીતારા રોજા ચરના ભરાવો ચરના ભરાવો ગાયો માતા દેવો રે ઓ રોદિયાન દેવા જે તમે દાન કરવા આવો રે રોજિયા રહેવાજી કરવા પધારો રે ઓ રોદિયાન રેવા જે પ્રભુના દાન કરવા પધારો રે રોજિયા રહેવાજી મારે ઘેર સભા પધારો રે ઓ રોદિયાન રેવા તમાર ઘેર જમવા પધારો રે રોજિયા રહેવાજી સ્વામા કે બોલ્યો ધરને ભરાવો ધરને ભરાવો શ્રવણ કરતા જાવ રે ઓ રોદિયાન રેવા જે તમે નાવણ કરવા આવો રે રોજિયા રહેવાજી પ્રભુ નામણ કરવા પધારો રે ઓ રોદિયાન રેવા પ્રભુ નાવણ કરવા પધારો રે રોજિયા રહેવાજી પ્રભુ મારા મંદિરે પધારો રે ઓ રોદિયાન રેવા પ્રભુ મારા મંદિરે પધારો રે રોજિયા રહેવાજી દેવા જોવારે લખે દેખાવો કર કર્યો કહો સારા રે ઓ રોદિયાન રેવા જે તમે ભોજન જમવા પધારો રે રોજિયા રહેવાજી પ્રભુ ભોજન જમવા પધારો રે ઓ રોદિયાન રેવા પ્રભુ ભોજન જમવા પધારો રે રોજિયા રહેવાજી પ્રભુ તારા ડુમનાને તારે બારાવો તારે બારાવો સ્નાન કરતા જાવ રે ઓ રોદિયાન રેવા તમે આજમન કરવા પધારો રે રોજિયા રહેવાજી પ્રભુ જમન કરવા પધારો રે ઓ રોદિયાન રેવા પ્રભુ આજમન કરવા પધારો રે રોજિયા રહેવાજી મારા
Bye.